જામનગરની સોસાયટીમાં ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે, જે ખૂબ ગંભીર બાબત ગણી શકાય। આ બાબતે વોટર વર્ક શાખા અધિકારી નરેશ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાની વોટર વર્ક શાખા અધિકારી દ્વારા રોજ 53 સોસાયટીઓમાં પાણી વિતરણ કરવામાં આવે છે। નવા ભળેલા વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડે છે। દરરોજ 85 ફેરા દ્વારા લોકોની જરૂરિયાત સંતોષવામાં આવી રહી છે। હું નરેશ મગનભાઈ પટેલ, કાર્યપાલક એન્જિનિયર, વોટર વર્ક શાખા, જામનગર મહાનગરપાલિકા। વોટર વર્ક શાખા દ્વારા જામનગર શહેરના જે નવા ડેવલપ થયેલા વિસ્તારમાં અંદાજે 53 જેટલી સોસાયટી છે, એમાં ટેન્કરથી પાણી વિતરણ કરીએ છીએ। નવી સોસાયટીઓ, નવો વિસ્તાર ડેવલપ થયેલો હોય, પ્રાથમિક સુવિધા રૂપે લોકોને પાણી વિતરણ કરીએ છીએ, પીવાનું પાણીની સુવિધા પૂરી પાડીએ છીએ અને દિવસમાં એક દિવસના લગભગ 85 ફેરા આસપાસ પાણી વિતરણ કરીએ છીએ। 10,000 લીટરના ટેન્કર છે અને લોકોને પીવાનું પાણી અને ક્લોરીનવાળું પાણી મળી રહે એ માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે।